ही नहीं, विद्वान पंडितों आदि को आमंत्रित किया गया, जिन सबके हाथ धोते समय झील पानी से भर गई थी, जिसका पवित्र जल मनुष्य के पापों को। हे स्वामी, हे सृष्टि के पालनहार, आप मुझे वरदान दें कि जो कोई मनुष्य करेगा उसका कोई अहित न होगा एवं ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. વાગી ગયા છે 8:30 અને અહીંયા ચા નાસ્તો કરી લઈએ. ચલો. અને અહીંયા અમારે બીજું જુઓ, આવી ગયા વ્લોગ ઉતારવા. દરરોજનું કામ હે. મામી કન ઉતારી આવી, નાની કને. શું કરો છો એમ કરીને જાઓ. ક્યાં જશો તઈ? ઈ બાવનો ઉતારશો. અહીંયા આજે છાંટા જીરી જીરી ચાલુ થઈ ગયા છે. અહીંયા જોઈ શકો છો ગાડી પર. આજે આવું છે, થોડુંક ઠંડુ ઠંડુ વાતાવરણ, બહુ નથી ઠંડુ, આવું છે. અહીંયા આવા છાંટા પડ્યા છે. તો ચલો નાસ્તો કરી લઈએ, પછી બાય બાય કહી દઈએ મમ્મી પપ્પાને, ભાભીને, ભાઈને. હે જઈએ. ચલો આજે ફાઇનલી અમદાવાદ. 2 દિવસથી જઈ ના જઈ એવું થતું હતું. તો ચલો હવે આજે ફાઇનલી જઈએ અમદાવાદ. તો જવાનું બહુ મન થતું તો છે નહીં, પણ જવું પડશે. અને અહીંયા મમ્મી એઝ યુઝ્યુઅલ કપડાં સુકાવે અને ભાભી આવી રહ્યા રાહ જોએ. બધા આવો નાસ્તો કરે તો મારું કામ પતે ફટાફટ. જય ગુરુદેવ. હવે હા, ગુડ મોર્નિંગ. હા, થઈ ગયું બધું કામ? થઈ ગયું, મોસ્ટલી થઈ ગયું. હવે નીચે કચરા પોતા બાકી રહ્યા છે દરરોજ. એ જ કામ. રાજી થઈ ગયો. ઘરે જવું હોય. આવજો. Soft strums, warm acoustic guitar, then with the gentle sound of the waves crashing against the shore, a serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. અહીંયા તો વધારે ચાલુ હોય અમદાવાદ. જેમ અમદાવાદ કંઈક પહોંચી રહ્યા એમ વધતો જ આવ્યો વરસાદ. આ બાજુ વધારે વરસાદ. વધારે વાઇપર બી ફૂલ રાખવા પડે છે. ભગવાને ખબર નહીં ઋતુ ચેન્જ કરી નાખી. જઈએ તો વરસાદ, જઈએ તો શું કહેવાનું એમ કહેતી હતી ડેડી આવો એમ કહેતી હતી. મને દૂરથી સંભળાતું હતું. હવે સલામ આવે. હે મારી કો બોલતે શીખી ગયો, બાતું કરાવે આવતા. ચલો, માસીને ઘરે ચાવી પડી છે ઘરની, લઈ આવીએ. મળી આવી નવા વર્ષને. બકલી જાડે બકલી. કાના ચાચુ કેમ જાય છે તે? કાના ચાચુ હશે? હશે કાના ચાચુ હશે. ભાવ કરજો. કેમ કરવાનું? કેમ કેમ કરવાનું મીઠું? કેમ કરવાનું?
આ તો બહાર બેઠો એટલે ભાવ કેમ કરે તું ભાવ કરનાર તો ભાવ કેમ કરીશ બસ ઘરે આવી ગયા પહોંચી ગયા ઘરે ઘર એકદમ ખાલી ખાલી છે અને સીટું બધું અવેરવા મંડી ગઈ છે બધું કામનું સાફ સફાઈ આ તે બધું ચાલુ છે ઓલમોસ્ટ પતી ગયું હવે ખાલી છે ને ફર્નિચર લૂછવાનું સુકાઈ છે. ગયા કપડાં બી હા ફર્નિચર લૂછવાનું હોય ને થોડું આપણે બેડશીટ ને એ બધું કાઢીએ તો બસ ઈ હા થેલા ખાલી કરવાના એવું બધું ભેગું. હવે બારે વરસાદ ચાલુ છે તો હમણાં જોરદાર પાછો ફરીથી હમણાં બંધ થયો આજે વરસાદ બી બહુ ચાલુ બંધ થાય છે અને આ સાફ સફાઈ આજે આખો દિવસ ઈ ચાલશે મમ્મીની એ સાંજ સુધીમાં પહોંચી આવશે મમ્મીને ફોન કર્યો તો મમ્મીને લોકો નીકળી ગયા હવે વિઠ્ઠલપુરા જશે ત્યાં બધું હવે કરીને પછી સાંજે મોડેથી આવશે. હા સાંજ સુધીમાં મમ્મીને પહોંચશે આ થેલા અને બધું બેડશીટું લગાવવાનું બાકી છે થેલા વેરવાનું બાકી છે અહીંયા વાગી ગયા છે 6 અને અહીંયા પપ્પા મમ્મી ને એ લોકો આવી ગયા છે આજે બધા ફાઇનલી બધા અમદાવાદ ભેગા થઈ ગયા હે અહીંયા બીજુને ખવડાવે છે પપ્પા સીતાફળ બસ લે થોડુંક મારી આહ, શું કરું એ બેટા અને અહીંયા સીતાફળ જોઈ શકો છો તમે મમ્મી આવો સીતાફળ ખાવા હોવે શામળાજીના સીતાફળ આયે હોવે ઓર્ગેનિક ડુંગરાના છે. ડુંગરામાંથી હોવે ને અહીંયા જુઓ કૃપર લસ્સીની મજા લસ્સી નહીં હેલી આવ્યા મમ્મી ને પપ્પા એ વિઠ્ઠલપુરા ગયા હતા શામળાજીથી ને શામળાજીથી વિઠ્ઠલપુરા ગયા વિઠ્ઠલપુરાથી અમદાવાદ અમદાવાદ આવ્યા એક હાજી દિવસની બધી ટ્રીપ કરી આયા હોવે કપડાની લસ્સી દીધી ને તમારી લસ્સી લઈ આયા હોવે આજ બધાને ઉપવાસ હતો હોવે આ પાછું લઈને આયા ને અહીંયા જમવાનું થોડું ઘણું રેડી થઈ ગયું છે લોટ બંધાઈ ગયો છે બટેકાનું શાક અને ખીચડી આજે સાદું જ મેનુ છે લસ્સી પીધી ને હવે સીતાફળ હે તો બસ ખાશે બી બધા એવું જ ખાશે હોવે મસ્ત એવા છે સીતાફળ એવા ને કાચા પાકવા બધું છે રે આ થોડા પાકવા ને આ બધા કાચા હે આમ ગોઠવી દે તો પડે પાકશે રે ખવાશે રે કઈ બોલતા નહીં મને એમ કે હમણાં બોલે પણ લસ્સી પીવામાં જેટલા મસ્કૂલે બાપા છે એક્સપ્રેશન તો છે રસી નહીં પીવા દેતી શાંતિ લસ્સીની મજા પડે અમારી કપડાની બધા ફેવરેટ કપડાની લસ્સી ગાયત્રી અને અહીંયા જુઓ આવી ગયો સાયકલ લઈને હા મમ્મી હા શું દાદા નવરાજી દાદાને વસૂલ કર લે દઈ. વેચાતી છે બાય 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 દેવી ભાવ કશી મજા પડી
જરીક છોડીશ તો હમણાં ભાગશે પાછું. ચડી ગઈ એક ઝાટકે ચડી જાય. બસ બસ હું છોટું બેબી છું કે મને ઘણું થાય કે અહીંયા બાપ દીકરીની મસ્તી જુઓ તો એક ઝાટકે ચડી જાય. આમ નજીક તો જાકાનું આમ નજીક ભાવ કરવા જવું પડે કાંઈ ભાવ કરીએ કી ઝાટકે ચડું ને કી ઝાટકે ઉતરું. હું છોટું શું છોટું છોટું ને બી કરાય. ભીડ કેટલી હે. હું છોટું બેબી છું કે હું છોટું કેટલું છોટું છે તું? કેટલું છોટું કેટલું છોટું છે ડેડી તો ને ફારી છે તો ફારી પાછું ડેડી ને બધાને હેરાન કરી દે. છોટું છે તું. છોટું આમ બસ અહીંયા વાગી ગયા છે 9:30 અને અહીંયા બાપ દીકરીની મસ્તી ચાલુ જ છે. ધમાલ મચાવેરા બે દાદા હમણાં જ રમાડીને ગયા. એ ધમાલ કરાવીને જ ગયા. એ આરામ કરવા ગયા. હવે એને પપ્પાનો વારો આવી ગયો. હવે આ પાછળ 1 વાગ્યા સુધી રમાડવા. ઈ જ પાછું છોટું છોટું કે પાછું તોફાન તો મોટું મોટું કરે. છોટું બહુ ટાઈગર આવી ગયો. એ બાજુ જો ટાઈગર તો ઊંધો પડી ગયો. હવે આ પડી ગયો. ઊંધો પડી ગયો. સીધો કરો સીધો કરો. ભાઈ જો પડી ગયો. મમ્મી પપ્પા અને ભાઈઓ શામળાજી મામાના ઘરે ગયા હતા. ત્યારે એ લોકો મામાના ઘરથી શામળાજી મંદિર બહુ નજીક જ છે, તો એ લોકો ત્યાં ફરવા ગયા હતા. તો બસ એ મંદિરનું નાઇટનું લેઝર શો છે ને બહુ જ મસ્ત છે, જોવા જેવું છે. અમે પણ જોયું. તો હું બસ એ જ ક્લિપ તમને આ વ્લોગમાં હું એડિટ કરીશ. એ લેઝર શો તમે જોશો ને તો તમે બહુ જ આમ ગમશે તમને પણ, અને તમે મંદિરના ભગવાનના દર્શન પણ કરી લો. અમદાવાદ ઉદયપુર હાઈવે પર છીએ. શામળાજી મંદિર પર લેઝર શો જોવા નીકળી રહ્યા છીએ. શામળાજી શામળિયા ભગવાનનું મંદિરના દર્શન કરવા લેઝર શો જોવા આવ્યા છીએ. શામળિયા ભગવાનનું અંદરનું લાઈવ છે. આ મંદિરનો પાછળની સાઈડનો ભાગ છે. ધજાના દર્શન કરી લઉં મિત્રો. ખૂબ જ સરસ જગ્યા છે, ખુલ્લી જગ્યા. અહીંયા હમણાં લેઝર શો શરૂ થશે, જે અડધો કલાકનો હોય છે. એમાં શામળાજીનું બધું કઈ રીતે મંદિર શામળિયા ભગવાન અહીંયા આગળ વાસ થયો ને બધું બતાવે છે લેઝર શોમાં. ઓરિજિનલ કલર છે, એમાંથી લાઇટ
उनके पीले वस्त्र धारण किए हुए हैं, जिनके शरीर पर श्रीवत्स का चिन्ह अंकित है और जो स्वयं कौस्तुभ मणि से सुशोभित हैं। ऐसे पावन कमल नयन एवं तीनों लोकों के स्वामी भगवान विष्णु को हम सादर नमन करते हैं। आस्था, दिव्यता, इतिहास एवं वास्तुकला का समन्वय हूं मैं। भगवान श्यामला जी को समर्पित पवित्र मंदिर हूं मैं। प्राचीन धर्म और अटूट भक्ति की कहानियां सुनाने मैं आज भी विद्यमान 8वें अवतार श्री कृष्ण के रूप को पूजा जाता है। इस मंदिर में भगवान श्यामला जी या कहे श्री कृष्ण चरवाहे के रूप में दर्शाए गए हैं, जहां उनके साथ गौ माता की भी पूजा की जाती है। वैष्णवों के लिए श्यामला जी मंदिर पूरे भारत के 154 प्रमुख तीर्थों में से एक तो है ही। इसके अलावा गुजरात के 3 सर्वश्रेष्ठ मंदिरों में द्वारका और डाकोर के साथ श्यामला जी मंदिर का नाम भी लिया जाता है। आज हरी धेनु चराए, आज हरी धेनु चराए आवता। आदित्य प्रवर महायज्ञ करने का निर्णय लिया। महायज्ञ में विद्वान पंडितों आदि को आमंत्रित किया गया, जिन सबके हाथ धोते समय झील पानी से भर गई थी, जिसका पवित्र जल मनुष्य के पापों को नष्ट करने में सक्षम था। इसलिए देवताओं ने इस स्थान का नाम करम्बूज तीर्थ क्षेत्र रखा। ब्रह्मा जी की प्रार्थना से भगवान विष्णु प्रसन्न हुए और उनसे कहा, हे ब्रह्मदेव, मैं आपकी प्रार्थना से प्रसन्न हूं। आप अपनी इच्छा व्यक्त करें। मुझे बताएं कि आपको क्या वरदान चाहिए। हे स्वामी, हे सृष्टि के पालनहार, आप मुझे वरदान दें कि जो कोई मनुष्य श्रद्धा करेगा उसका कोई अहित न होगा एवं मोक्ष पाने हेतु जो कोई। બસ આજના વ્લોગનો એને અહીંયા જ કરીશું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. અને અમારા જો વ્લોગ ગમતા હોય તો સારી સારી એવી કમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વ્યૂઝ પણ વધારો અમારા. તો બસ આની સાથે ગુડ નાઇટ. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.